કેમ છે પાર્ટી મોજમાં બધાને? જય શ્રી રામ ભાઈ, જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આપણો બ્લોગ ચાલુ થાય છે બહુ સરસ. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે એક રીલ શૂટ કરવાનો. તમને નહીં ખબર હોય કારણ કે મેં હજી લગભગ કીધું જ નથી ગુજરાતી બ્લોગમાં. હિન્દીમાં કહી દીધું છે કે આપણે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર બહુ સરસ એપ્લિકેશનના રિવ્યૂ આવે છે. અને એ એપ્લિકેશનના રિવ્યૂ જો તમારે જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક એ કહી છે મારા ઇન્સ્ટાગ્રામના પેજની. તો તમને ન ખબર હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે એક રીલ શૂટ કરવાનો. એક દિવસ મૂકીને એક દિવસે આપણી રીલ આવે, બરાબર? અને અત્યારે જે હું રીલ શૂટ કરું છું એ કાલે આવી ગઈ છે. એટલે તમે પેજ ઉપર જાઓ એટલે તમને ખબર પડી જાય, બરાબર? તો પાણી લઈને આવી ગયા છીએ સરસ. કોકોનટ વોટર છે ભાઈ, અને બહુ બધું પીધું પીઠે. નેચરલી મારે હમણાં હું કેવું કરતો કે વાડીએથી મારા વાડીએ છે કોકોનટ, એટલે ત્યાંથી લાવતો અને એમાંથી એક ગ્લાસ નીકળે અને એક ગ્લાસ આ થાય. તો એ અડધો કરી નાખું, બી અડધો આ નાખું અને અડધો એ નેચરલ નાખું, એટલે સ્વાદ છે ને નેચરલનો વધારે આવે. તો એવું કરીને પીતો. તો પહેલાં હવે આપણે એક રીલ શૂટ કરી લેવીએ ને રીલ શૂટ કરીને પછી પાછા મળવી. અત્યારની વાત કરી દઉં તો આપણે આવી ગયા છીએ દિશાનભાઈ પાસે. અને દિશાનભાઈ હે ગુજરાતીમાં કદી ચાલુ કર્યું? ગાઈઝ આને ખબર નથી મેં ગુજરાતીમાં કેલી ચાલુ કર્યું. યો મારી ટીમના મેમ્બરને નથી ખબર કે મેં ગુજરાતીમાં કેદી ચાલુ કર્યું. તો તમને હું તંબુરો ખબર છે? આનું શું કરવાનું મારે? એમ નહીં, મારે મૂળ 4 જણાની આખી અમારે ફ્રેન્ડ સર્કલ છે. 5મો છે એક રાજકોટ ગુરુકુલમાં છે. તો આ ભાઈ અહીંયા જ રહી છે. ઓલો રાજકોટ છે ને એને ખબર છે કે આ બધું ગુજરાતીમાં થાય છે. અને આ ભાઈ અહીંયા અમરેલીમાં રહીને મારાથી 2 ડેલા આઘો. આને નથી ખબર કે હું ગુજરાતીમાં બનાવું. આને શું કરવાનું મારે? તમે કહો મારે શું કરવાનું? શું આવા લોકો જ આ મારી યારે છે ને એટલે જ મારી ચેનલને કાંઈ થતો નથી. મારી ચેનલ આગળ જ નથી વધતી. મગજની તો પથારી ફરી ગઈ છે. મળવી પછી. ચાલો મિત્રો, પાણીપુરી ખાવા અમે જઈ રહ્યા છીએ. અને નાના છોકરાઓને પણ અમે ખવડાવવાના છીએ ફ્રીમાં. જેદી અમારે ઇન્કમ ચાલુ થાય તેદી. અત્યારે નહીં. તો એ આપણે રામજીભાઈને છે ને પટોળિયા કહી દેવું છે. ના રામજીભાઈને એમ કેવું છે કે આ લ્યો લારીના પૈસા, તમારે જેટલા ગ્રાહક આવે ને એટલાને ફ્રીમાં ખવડાવવાનું આજે આખો દે, બરાબર? પછી આપણે બાલાજી બાઇક્સમાં જઈશું અને એક 6 ગોળીઓવાળો ફૂલ લોડેડ બુલેટ લઈ આવશું, બરાબર? 6 ગોળી ભરેલી તન ફટાકડી. પગમાં ચપ્પલ ન હોય તો હાલશે, પણ 2 પગ વચારે બુલેટ હોવું જોઈએ. यार मेरे पास तो जहर तक खरीदने के पैसे नहीं है. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. ગરમા ગરમ. ચાલો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ કરી દેજો. કારણ કે કાંઈ નહીં, મજા આવે, મને મજા આવે એટલે કરી દેજો. અને આ કેમ વળી ગયા? ક્યાં વળી ગયા? જો કોણ વળી ગયા? એની કોકે ઓલું કરી નાખ્યું લાગે ભાઈ. જો ગાઈસ, આ છે આપણો પેટ્રોલ પંપ. જે અમરેલીથી કોઈ જોતા તો નહીં હોય, એમ તો જોતા હોય છે તો ખબર છે. અને આ છે આપણો બોલ, બહુ મસ્ત. અને નીચે રામજીભાઈની પાણીપુરી, બરોબર? તો આપણે પાણીપુરી ખાશું બહુ જલ્દી અને ખવડાવશું. જો ગાઈસ, ફૂલ લોડેડ આપણો અમરેલી. જે અમરેલીથી જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જો અહીંયા વરાજાની ગાડી છે GJ1. સરસ, બહુ સરસ. લગ્ન થશે, ભાઈ જશે. આપણે પટોળિયાભાઈના પણ કરવાના છે. કેટલા 4 વર્ષ પછી કે 5 વર્ષ પછી? 4-5 વર્ષ પછી કરવાના છે. તો જેટલા બી મારા મિત્રો છે એ બધા આવી જાજો લગ્નમાં. હા, આવવા દે ને. હા, જમવાનું એ હું પાણીપુરીનું કહી દે રામજીને, બરોબર? રામજીભાઈને પાણીપુરી ખવડાવી દેવું એટલે કાંઈ ડીશુના પૈસા દેવાના. એમ જો તું સસ્તામાં પતી જાય. તો ભાઈ આવજો બધાય. અને અહીંયા જમાડી દેવું છે, કાંઈ વાંધો નહીં. તો સીધા લગ્નમાં જોઈએ જો આપણે જમાડી દઈશું, બરોબર? એટલે મૂંઝાતા નહીં જરી ગઈ. અને બહાર ક્યાંયથી આવતા હોય તો તમને રાટેચા હોટલમાં રાખવામાં આવશે. એટલે એની કાંઈ ચિંતા નહીં કરતા તમે. મોજથી આવો અને મોજથી આપણે બધા રાખીશું, મોજ કરાવીશું. અને બસ જો આ માય ચોઈસમાં સોડા પીવાની, મોજ કરવાની, મજાની લાઈફ. અહીંયાથી ફ્રૂટ લેવાના, ખાવાના, મજાની લાઈફ.
અહીંયાથી ફટાકડા લેવાના બરેમાં ચાલુ હોય મજા નહીં લાગે એની માને. હા અહીંયા કામિલભાઈની ચા છે સવારમાં પીવાની મજા નહીં લાગે એની માને. પછી અહીંયા શેરવાનીઓ છે લગ્ન થાય તે લઈ લેવાની મજા નહીં લાગે એની માને. પછી છે કંઈ નવું જો અહીંયા બૂટની દુકાન છે બૂટ લેવાના આ યોગી આ બૂટની દુકાન છે બૂટ લેવાના મજા નહીં લાગે મોજે મોજ રોજે રોજ. પછી અહીંયા આ ભાઈ શું વેચે છે આ ભાઈ ચા કરતા તેની લાઇટો વધારે દેખાતી હતી લારીમાં. કાંઈ વાંધો નહીં આવું હા વાહ ટકા મસ્ત લાગે એની માને. તો બસ હાલતું રહી છે મોજ કરાવીશું લાઈક શેર અને સબસ્ક્રાઈબ પકી રહેજો ભાઈ. ચાલો મિત્રો ક્યાં સિનિયર સિટીઝને ચાલો જો કે અમે ગૌઢા નથી તોય અમે આવી ગયા છીએ બેસવા માટે. બહુ સરસ લોકેશન છે તમને બતાવું. જોવો નકરા બાકડા જ નાખેલા છે તમે જેવું જોઈ રહ્યા છો. અહીંયા ક્રિકેટ મેચ ચાલે છે બહુ મસ્ત અને સામે જોવા જેવું સામે છે જો ત્યાં ફુવારા હાલે છે બસ અમરેલીમાં અમારે ફુવારા જ હોય ખાલી એ આ એક જ જગ્યાએ છે ને. તો ફુવારો કેમ નો થયો ભાઈ? મેં વિડીયો ચાલુ કર્યો ફુવારા બંધ થઈ ગયા. આમ થોડું ચાલે ઉભા રહ્યો ગાઈસ હમણાં ફુવારો ચાલુ થશે તમે જોજો. આવ્યો થયો જો જોવો મિત્રો ફુવારા જોજો. હા બીજું કાંઈ ફુવારા હા બપોર હાલો ફુવારા જોવાઈ ગયા. તો બસ જો આવી રીતે નકરા બાકડા નાખેલા છે અને આને સ્કેટર આજે નથી આવ્યા અને આને સિનિયર સિટીઝન કહેવાય એકચ્યુઅલી. તો અમે બહુ લાંબા સમય અહીંયા બેસવા આવતા હોય થોડાક વધારે જ લાંબા સમય. પહેલાં અમે આવ્યા હતા જ્યારે આપણા 200 સબસ્ક્રાઈબર થયા હતા ને મારા 200 સબસ્ક્રાઈબર જ્યારે થયા હતા ત્યારે આવ્યા હતા. હવે 300 કરી દો ફટાફટ તો આપણે કંઈક બીજા જ આવી તો બીજું પ્લેસ લેવી હવે. તો હવે કાંઈક નવી જગ્યા ગોતશું બરોબર ત્યાં જાઉં ત્યાં 300 સબસ્ક્રાઈબર ઉજવીશું. અહીંયા ઉજવાતા ઓલો આઈસ્ક્રીમ સરસ. તો હું છે મજા આવે અમને મજા આવે તમને મજા આવે તો મોજ કરતા રહેવું લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ. તો ઝલક આપતા રહેવું વચ્ચે વચ્ચે. જો ગાઈસ આપણે એ જગ્યાએ પૂગી ગયા છે જ્યાં ગમગોર રાતે અવાજ આવે અને તારો તને નથી કાઢવાનો. જો આ છે આપણો રાજમહેલ. અહીંની મેં એકાદ બે એવી સ્ટોરીઓ સાંભળે છે કે લાઈટ ચાલુ જો અંદર લાઈટ ચાલુ છે. હું વાત કરો આચીન જો આ છે રાજમહેલ બરોબર. ત્યાં પાસે જવાની સખત મનાઈ છે અને બોર્ડે મારેલું છે કે અહીંયા જવું નહીં. જો આ રાજમહેલ છે તમે જોવો કાંઈ દેખાતું નહીં હોય પણ જેટલું દેખાય એટલું જોવો. અહીંયા રાતે બહુ ખતરનાક અવાજ આવે છે અને અહીંયા કોઈ મર્યું છે કે નહીં? મર્યું નથી તો અવાજ એને આવે છે. સોરી ગાઈસ પણ મેં તો ખાલી સાંભળેલું છે એ તમને કહું છું બરોબર. પછી હું આવતું હોય હું ન આવતું આપણને નથી ખબર. અને અત્યારે ઘર બાજુ નીકળી ગયા છે કારણ કે ત્યાં જઈને ઘડીક વાર બેસીશું મોજ કરીશું. યશભાઈનો સ્પેશિયલી અમે યશભાઈ માટે જ આવી છીએ બાકી તમે બેઠા હતા બરોબર ને ભાઈ પટોળિયાભાઈ. તો યશભાઈને ધ્યાનમાં રાખીને અમે નીકળી ગયા છીએ. તો યશભાઈ તમે વ્લોગ જોતા હોય તો અમે આવી રહ્યા છીએ બરોબર. તો મળો અમને. ચાલો મિત્રો બૂસ્ટ પીવા આવી ગયા છે બહુ સરસ. આપણી સાથે છે પટોળિયાભાઈ બૂસ્ટ પીશું ને સરસ બૂસ્ટ પીશું મોજ કરશું. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા મર્સિડીઝ પડી છે તો મર્સિડીઝને જોઈને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો પણ કરી દો તમે. તો ગાઈસ આને કહેવાય બૂસ્ટ. આ ભાઈ પીવે છે બહુ સરસ આવે છે તો પી લેવી વહેલા. ચાલો મિત્રો હવે 11 વાગી ગયા છે અને અમે અહીંયા આવ્યા હતા અને એક વસ્તુ હજી રહી ગઈ કે યશભાઈ આપણા અહીંયા આવવાના હતા ને એટલે અમે એની માટે સ્પેશિયલ અમે તમને ખબર છે સિનિયર સિટીઝને બેઠા હતા. તો યશ અહીંયા આવવાનો હતો એટલે અમે વિચાર્યું કે હારે બેસીશું એટલે અમે હું ને પટોળિયાભાઈ અહીંયા બેઠા સિનિયર સિટીઝનેથી અહીંયા આવ્યા સ્પેશિયલ એની માટે કે હારે બેસીશું એમ. એ ભાઈ અહીંયા આવ્યો જ નહીં દેખાણો જ નહીં સીધો ઘરે વહી ગયો ગાડી લઈને ઘરે વહી ગયો સીધો. આનું શું કરવાનું અમે એની હાટું પાછો એને ફોન કરવી ત્યારે આપણને એમ કહેતોય નથી કે ભાઈ તમારે બેહવું હોય તો બેહજો કારણ કે હું ઘરે વહી જાય મને નીંદર આવી એવું નથી કહેતો. હું અહીંયા આવ્યા પછી ભાઈ આવ્યો જ નહીં કે આવો એમ કે ભાઈ ઘરે વહી ગયો. શું કરવાનું અમારે મચ્છર ખાવા આવ્યા. अम्मा बहन पे आ जाऊंगा मैं इसकी खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. કાંઈ વાંધો નહીં. તો હવે આજનો વ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને કાલે નવા વ્લોગમાં. જય હિન્દ જય ભારત.